हेलो विद्यार्थी मित्रों, वाणिज्य व्यवस्थाना त्रीजा प्रकरण में आजनो आपणो टॉपिक योजनाना प्रकारो अने ऑलमोस्ट शक्य हशे तो आयोजनना घटकों पर पण चर्चाओ करीशुं। स्क्रीन पर तमे जोई शको छो योजनाना प्रकारोनो टॉपिक में लीधो छे। खूब महत्वनो टॉपिक, परीक्षालक्षी बात करूँ तो घणीवार आमांथी टूंक नोंधो अने टूंका प्रश्नों घणा पूछाय छे, एटले खूब महत्वनो टॉपिक छे। योजनाना 6 प्रकार छे। पहला आपणे एना पर चर्चा करी लईए। कायमी योजना, व्यूहात्मक योजना, सुनियोजित योजना, कार्यकारी योजना, एक उपयोगी योजना अने आकस्मिक योजना। 6 मुद्दाओं पर आपणे विगते चर्चाओ करीए फ्रेंड्स, तो कारण के टॉपिक खूब महत्वनो छे। सौथी पहला शुरुआत करिए कायमी योजना। कायमी योजना एटले वारंवार उपयोग में लई शकाय एवी योजना अने जे कार्य अंगे रोजबरोजना निर्णयों लेवाना होय तेवा कार्यों माटे आ योजना तैयार करवामां आवे छे। એટલે સૌથી પહેલાં તો આ યોજના શેના માટે, કાયમી યોજના શેના માટે કે ભાઈ રોજબરોજના નિર્ણયો લેવાના હોય એવા કાર્યો માટેની યોજના, જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે, જેને કાયમી યોજના કહેવામાં આવે છે। એટલે બીજી રીતે આપણા સરળ શબ્દોમાં સમજીએ તો એવી યોજના કે જે કાયમ માટેની હોય, લાંબા ગાળા માટેની હોય અને લાંબા ગાળાના તમામ ઘટકો સાથે સંકળાયેલી હોય, એ તમામ બાબતો માટેની જે યોજના હોય એને કાયમી યોજના કહે છે। દાખલા તરીકે ગ્રાહકોને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ કે શાખ નીતિનું અગાઉથી કાયમી ધોરણે ઘડતર કરવામાં આવ્યું હોય તો તેનો અમલ કર્મચારીઓ ઝડપથી કરી શકે છે। વારંવાર તેના ઉપરી અધિકારીને પૂછવા જવું પડતું નથી। એટલે એના માટે જે આયોજન કર્યું હોય એ કાયમી યોજના છે। બીજો પ્રકાર છે વ્યૂહાત્મક યોજના। ધંધાકીય એકમો તેમની ફિલસૂફી અનુસાર ધ્યેયો નક્કી કરે છે। એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધંધાકીય એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે તે વ્યૂહાત્મક યોજના દ્વારા નક્કી કરવામાં આવે છે। બીજા શબ્દોમાં કહીએ તો એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના એ વ્યૂહાત્મક યોજના છે। ટૂંકા પ્રશ્નો માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણીવાર આ પ્રશ્ન પૂછાયેલો છે કે એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના જણાવો, તો નામ આવે છે વ્યૂહાત્મક યોજના। સ્વાભાવિક છે કે ધંધાકીય એકમમાં લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ધ્યેય નક્કી કરવામાં આવે અને એના માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે। ધંધાકીય એકમ ધંધાકીય પર્યાવરણ, તેની શક્તિઓ અને નબળાઈઓ ધ્યાનમાં લઈને યોજનાનું ઘડતર કરે છે। કઈ યોજનાનું? વ્યૂહાત્મક યોજનાનું। આ યોજના માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવની જરૂર પડે છે અને વ્યૂહાત્મક યોજનાની અસરો લાંબા ગાળે જોવા મળે છે। ત્રીજો પ્રકાર છે સુનિયોજિત યોજના। ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેય સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાનું ઘડતર કરવામાં આવે તેને સુનિયોજિત યોજના કહે છે। તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલી લાઇનમાં જે છે એની વ્યાખ્યા છે કે સુનિયોજિત યોજના કોને કહેવાય। બીજી બાબતને આગળ ચર્ચા કરીએ આપણે તો 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે આ યોજના ઘડવામાં આવે છે। કઈ યોજના? સુનિયોજિત યોજના। બીજું કે આ યોજના ટૂંકા ગાળાના ધ્યેયોનું સ્પષ્ટીકરણ કરે છે અને એટલા માટે જ એકમની પ્રવૃત્તિઓ હેતુલક્ષી બને છે। નેક્સ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ યોજના ઘડવા માટે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય જરૂરી હોય છે। સો આ પ્રકારની યોજનાને સુનિયોજિત યોજના તરીકે ઓળખવામાં આવે છે। નેક્સ્ટ ચોથા પ્રકારની યોજના છે કાર્યકારી યોજના। ધંધાકીય એકમના વિભાગો, કાર્યજૂથો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધી અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાને કાર્યકારી યોજનાઓ કહે છે। એટલે પહેલી લાઇનમાં એની વ્યાખ્યા છે। બીજી લાઇનમાં એનો સમયગાળો છે કે આવી યોજનાઓ સામાન્ય રીતે એકાદ વર્ષ માટે કે ટૂંકા ગાળા માટેની હોય છે।
ઉદાહરણ લઈએ, દાખલા તરીકે ધંધાકીય એકમે વાર્ષિક ઉત્પાદનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. હવે એને પહોંચી વળવા માટે 1 મહિના એટલે કે 1 માસનો સમયગાળો માટેની યોજના કે ત્રિમાસિક એટલે કે 3 માસના સમયગાળા માટેની યોજના નક્કી કરવામાં આવે તો એને કાર્યકારી યોજનાઓ કહે છે. બીજી બાબત કે આ યોજના રોજિંદા કાર્ય સાથે સંકળાયેલી હોય છે અને એટલા માટે જે તે વિભાગના કર્મચારીઓની સાથે ચર્ચા વિચારણા કરીને આવી યોજનાઓ તૈયાર કરવામાં આવે તો આવી યોજનાઓનું અમલીકરણ પ્રમાણમાં વધુ સરળ બનતું હોય છે. બીજી રીતે કહીએ તો કાર્યકારી યોજના એ સુનિયોજિત યોજના જેવી હોય છે એવું કહી શકાય, પણ આ યોજના એ ટૂંકા ગાળા માટેની યોજના હોય છે જેને કાર્યકારી યોજનાઓ કહે છે. નેક્સ્ટ વાત કરીએ યોજનાના 5મા પ્રકારની એક ઉપયોગી યોજના. સ્ક્રીન ઉપર તમે ટાઇટલ વાંચી શકો છો. એક ઉપયોગી યોજના, જેને એકોપયોગી યોજના પણ કહે છે. વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે, એટલે કે કોઈ ખાસ પ્રવૃત્તિઓ માટે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ, વહાણ બાંધકામ અથવા મકાન બાંધકામ. મકાન બાંધકામનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કોઈ કોન્ટ્રાક્ટર હોય અને એક મકાન બાંધવા માટેનું જે કંઈ યોજના તૈયાર કરે એને એક ઉપયોગી યોજના કહેવાય. મકાનનું એ બાંધકામ પૂરું થાય એટલે એની યોજનાનો અંત આવે. એટલે આ એક એવી યોજના છે કે જેમાં કાર્યપ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી, અને જ્યાં કાર્યપ્રવૃત્તિઓનું પુનરાવર્તન ન થતું હોય એવી પ્રવૃત્તિઓ માટે એક ઉપયોગી યોજના એટલે કે એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવતી હોય છે. કાર્ય પૂરું થાય એટલે આયોજન કે યોજના પણ પૂરી થઈ જાય. અને છઠ્ઠો પ્રકાર છે આકસ્મિક યોજના. સ્વાભાવિક છે કે ધંધાકીય એકમે બદલાતી જતી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવો આવશ્યક છે. કેટલાક ચોક્કસ પરિબળો જેમ કે રાજકીય, આર્થિક, સામાજિક કે કુદરતી પરિબળોના કારણે ધંધાકીય પર્યાવરણમાં પણ શું થાય છે? ફેરફાર થાય છે. અને આવા પરિબળોમાં થતા આકસ્મિક ફેરફારોને કારણે અગાઉની જે યોજનાઓ હોય એમાં પણ ફેરફાર કરવો પડે છે કે નવી યોજનાઓ ઘડવામાં આવે છે. આવી બાહ્ય પરિબળોના થયેલા ફેરફારને કારણે જે નવી યોજનાઓ ઘડવામાં આવે એને આકસ્મિક યોજના તરીકે ઓળખવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આ થયા આયોજનના એટલે કે યોજનાના પ્રકારો. કેટલા પ્રકાર થયા? 6 પ્રકારો. કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના, સુનિયોજિત યોજના, કાર્યકારી યોજના, એકોપયોગી યોજના અને આકસ્મિક યોજના. હવે આપણે વાત કરીએ આ પ્રકરણના છેલ્લા ટોપિકની, આયોજનના ઘટકો, એલિમેન્ટ્સ ઓર કમ્પોનન્ટ્સ ઓફ પ્લાનિંગ. સ્વાભાવિક છે કે આયોજન બૌદ્ધિક પ્રક્રિયા છે અને આયોજન કરતી વખતે ઘણી બધી નાની નાની યોજનાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે, નક્કી કરવામાં આવે. એ તમામને આયોજનના ઘટકો કહેવાય છે. ઉદાહરણ એક સરળ આપ્યું છે અંદર. દાખલા તરીકે એકમનું અંદાજપત્ર બનાવવું હોય અને એકમ મોટું હોય તો સૌપ્રથમ શું થાય? દરેક વિભાગનું અંદાજપત્ર બને, ત્યારબાદ તેના પર ચર્ચાઓ વિચારણાઓ થાય અને એના અંતે એકમનું એક મુખ્ય અંદાજપત્ર તૈયાર થતું હોય છે. તો આપણે વાત કરીએ એના સંદર્ભમાં આયોજનના ઘટકોની 7 ઘટકો છે. સૌથી પહેલું ઘટક છે હેતુ. હેતુ એટલે ધ્યેય. ધ્યેય નક્કી કરવું અને તેને પાર પાડવું એ ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે. અને આ હેતુ નક્કી કરતી વખતે એને અસર કરતા પરિબળોને ધ્યાનમાં લેવા પડતા હોય છે. ધ્યેય સામાન્ય રીતે સિદ્ધ કરી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ. આપણે અગાઉ એક વિડીયોમાં વાત કરી ગયા છે કે વ્યવહારિક ધ્યેય હોવા જોઈએ, વધારે પડતા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ. બીજા ઘટકની વાત કરીએ તો વ્યૂહરચના નક્કી કરવી પડે. આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. આ વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ. તેનાથી એકમ બજારમાં હરીફો સામે કે અસર કરતા અન્ય પરિબળો સામે ટકી શકે છે. વ્યૂહરચનાનો ઉપયોગ બધે જ થાય. લશ્કરમાં થાય, રમતગમતમાં થાય, રાજકારણમાં થાય. બીજું, વ્યૂહરચના હરીફોથી ગુપ્ત રહે એ પણ એટલું જ જરૂરી છે. આપણી વ્યૂહરચના શું છે, આપણા એકમની વ્યૂહરચના શું છે, એ બીજાને
જાણ થવી જોઈએ નહીં, એટલે કે વ્યૂહરચના કેવી હોવી જોઈએ? ગુપ્ત હોવી જોઈએ. ત્રીજું ઘટક છે નીતિ. પહેલી લાઇનમાં એની વ્યાખ્યા છે, આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહે છે, અને નીતિ એકમની છાપ ઊભી કરે છે. બીજું, નીતિ એકમની કુશળતા અને કાર્યપદ્ધતિનો પરિચય આપે છે એવું કહી શકાય. આ નીતિ એ વ્યવહારુ હોવી જોઈએ, યોગ્ય હોવી જોઈએ અને વાસ્તવિક હોવી જોઈએ. દાખલા તરીકે એકમની શાખ નીતિ, ઉદાહરણ આપ્યું છે કે શાખ પર માલનું વેચાણ કરવાની નીતિ, કે ભાઈ એકમ ઉદાર શાખ નીતિ અપનાવે છે અથવા તો પછી શાખ પર વેચાણ કરવાનું એકમ પસંદ કરતું નથી, આ એની શાખ નીતિ કહેવાય. એવું જ દરેક ક્ષેત્રમાં એની નીતિ નક્કી કરી શકાય છે. ચોથું ઘટક છે પદ્ધતિ અથવા વિધિ. પદ્ધતિ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. જો અગાઉ આપણે જોયું કે વ્યૂહરચના એ હરીફો સામે ટકી રહેવાની વ્યવસ્થા દર્શાવે, નીતિ એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી પૂરી પાડે છે, જ્યારે વિધિ એટલે કે પદ્ધતિ એ નક્કી કરેલા ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવા એનો માર્ગ બતાવે છે અથવા નક્કી કરે છે. દાખલા તરીકે એકમ ત્રિમાસિક વેચાણના આંકડા મેળવી વાર્ષિક વેચાણના ધ્યેયને પાર પાડવાનો પ્રયત્ન કરે છે. ટૂંકમાં બીજી રીતે કહીએ તો વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી એ માટેની રીત અથવા પદ્ધતિ, એને વિધિ તરીકે ઓળખવામાં આવે છે. પાંચમું ઘટક છે નિયમો. આયોજનમાં નક્કી કરેલા કાર્યક્રમને પાર પાડવા માટે નિયમો જરૂરી છે. નિયમો વિધિ નિશ્ચિત કરે. નિયમો દરેક જગ્યાએ હોય. તમે શાળામાં અભ્યાસ કરો છો તો તમારા માટે નિયમો હોય, અમે શાળામાં નોકરી કરીએ છીએ તો અમારા માટે નિયમો હોય. તો નિયમો દરેક જગ્યાએ હોય અને એ જરૂરી પણ છે, કારણ કે નિયમો દ્વારા કર્મચારીઓમાં શિસ્તની સ્થાપના થાય છે. દાખલા તરીકે કામના કલાકો દરમિયાન કામદારોએ કે કર્મચારીઓએ મોબાઈલનો ઉપયોગ કરવો નહીં, આ નિયમ થયો. એકમના સ્થળે કે એકમમાં ધૂમ્રપાન કરવું નહીં, આ નિયમ થયો. અને નિયમોનું પાલન થાય તો કર્મચારીઓમાં શિસ્તની સ્થાપના થાય છે એવું કહી શકાય. વાત કરીએ આપણે છઠ્ઠા ઘટકની. ફ્રેન્ડ્સ, આયોજનનું છઠ્ઠું ઘટક છે અંદાજપત્ર. એકમના નક્કી કરેલ ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે. અહીંયા જે ખૂબ મહત્ત્વનું છે, પરીક્ષાલક્ષી અંદાજપત્રના પ્રકારો ટૂંકા પ્રશ્નોમાં પૂછી શકાય. અહીંયા તમને આપ્યા છે પેરેગ્રાફમાં જુઓ: મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર. આ છે અંદાજપત્રના વિવિધ પ્રકારો. બીજું કે અંદાજપત્ર એકમની પ્રક્રિયા પર અંકુશ રાખે છે અને સંચાલનને કાર્યક્ષમ બનાવે છે. અંદાજપત્રની એક વ્યાખ્યા આપણે સરકારના અંદાજપત્રના સંદર્ભમાં ધોરણ 11ના અર્થશાસ્ત્રમાં ભણી ગયા છે. અને એ સમયે મેં તમને ધંધાકીય એકમના અંદાજપત્રની વ્યાખ્યા પણ કહી હતી. અહીંયા ફરી એકવાર રિપીટ કરી દઉં, નોંધ કરી લેવાની તમારે નોટબુકમાં કોઈ જગ્યાએ, કારણ કે અહીંયા સ્પષ્ટ એની વ્યાખ્યા આપી નથી આપણને. અંદાજપત્ર એટલે ભવિષ્યના અંદાજિત ખર્ચ અને અંદાજિત આવક દર્શાવતું પત્રક. એટલે ભવિષ્ય માટેના અંદાજિત ખર્ચ અને અંદાજિત આવક કેટલા થશે, ક્યાંથી થશે, એનું જે પત્રક છે એને અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે, જે આયોજનની આ પ્રક્રિયાનું છઠ્ઠું ઘટક છે એવું કહી શકાય. અને સાતમું અને છેલ્લું ઘટક છે કાર્યક્રમ. પહેલી લાઇનમાં એની વ્યાખ્યા છે કે ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે છે તેને કાર્યક્રમ કહે છે. સ્વાભાવિક છે કે કાર્યક્રમ મુજબ કામ થાય તો ધ્યેય સિદ્ધિના પ્રશ્નો ઊભા થતા નથી. એક ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણું ધોરણ 11 કે ધોરણ 12નું ટાઈમ ટેબલ તો એક નિર્ધારિત કાર્યક્રમ કહેવાય કે ભાઈ પ્રથમ તાસ એ એકાઉન્ટનો હશે, બીજો તાસ ઇકોનોમિક્સનો હશે, ત્રીજો ઇંગ્લિશનો, વોટ એવર ઇટ ઇઝ, જે કંઈ હોય તે અલગ અલગ. પણ ટાઈમ ટેબલ એ શું છે? આપણો એક કાર્યક્રમ છે, અને જ્યારે કાર્યક્રમ નક્કી હોય ત્યારે ધ્યેય સિદ્ધિના પ્રશ્નો ઊભા થતા નથી. સંચાલનનું કામ કાર્યક્રમ મુજબ કામકાજ થાય છે કે નહીં તે જોવાનું છે, તથા તેને નક્કી કરેલા ધોરણો સાથે સરખાવવાનું છે. જો તેમાં વિચલનો જણાય તો સુધારાલક્ષી પગલાં જરૂરી બને છે. અહીંયા વિચલન શબ્દ આવ્યો છે છેલ્લા પેરેગ્રાફમાં,
તો હું તમને વિચલનની વ્યાખ્યા પણ કહી દઉં. એટલે કે વિચલન એટલે શું? આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછી શકાય ટૂંકા પ્રશ્નોમાં 1 માર્ક્સમાં. અગાઉ પહેલા પ્રકરણમાં વિચલનની વ્યાખ્યા મેં કહી છે તમને, છતાં અહીંયા આપણે પુનરાવર્તન કરી લઈએ. શબ્દ આવ્યો છે તો નક્કી કરેલા ધ્યેય અને પ્રાપ્ત પરિણામ વચ્ચેનો તફાવત એને વિચલન કહેવાય. ફરી એકવાર રિપીટ કરું છું, બરાબર ધ્યાનથી સાંભળીને નોંધ કરી લેજો. નક્કી કરેલા ધ્યેય અને પ્રાપ્ત પરિણામ વચ્ચેનો તફાવત એને વિચલન કહે છે. જો વિચલનો જણાય તો શું કરવામાં આવે છે? એકમ દ્વારા એટલે કે સંચાલકો દ્વારા સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા હોય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું આ ત્રીજું પ્રકરણ પૂરું થાય છે. ત્રીજા પ્રકરણનું સ્વાધ્યાય તમે સ્વ અધ્યયન કરજો ઘરે. ખાસ કરીને વિભાગ A, B અને Cના પ્રશ્નો ખાસ તૈયાર કરી નાખવાના તમારે. અને નેક્સ્ટ વિડીયોથી આપણે આપણા ચોથા પ્રકરણ એટલે કે વ્યવસ્થા તંત્રની ચર્ચાઓની શરૂઆત કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.